ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉનાના ઓલવાણ ગામે મર્ડરનો ભેદ ઉકેલાયો। રાત્રિના શખ્સે પથ્થરની ખાણના હિસાબ બાબતે યુવાનની બંદૂકની ગોળી ધરબી હત્યા કરી નાખી। હત્યારાને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો। મૃતકની પત્નીએ નવાબંદર મરીન પોલીસમાં ફરિયાદ નોંધાવી। ઉનાના ઓલવાણ ગામમાં મોડી રાત્રિના એક શખ્સે પથ્થરની ખાણના હિસાબ બાબતે માલિક અને મહેતાજી વચ્ચે બંદૂકના કારણે માલિકને છાતીના ભાગે બંદૂકની ગોળી ધરબી દેતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ બાબતને મરણ જનારની પત્નીએ નવાબંદર મરીન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યારાને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે। આ અંગેની પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઉના રહેતો ભીમા કરશન ગઢવીએ ઓલવાણ ગામની અંધુ નામની સીમ વિસ્તારમાં ભૂપતભાઈ રાજસિંહ રામ પથ્થરની ખાણના માલિક હોય અને ત્યાં ભીમા ગઢવી મહેતાજી તરીકે કામ કરતો હોય, જેમાં માલિક અને મહેતાજી બંને વચ્ચે ખાણના હિસાબ બાબતે કે અન્ય કોઈ બંદૂકના કારણે ભીમા ગઢવીએ પોતાની પાસે રહેલી બંદૂક વડે ભૂપતભાઈ ઉપર જીવલેણ હુમલો કરી છાતીના ભાગે બંદૂકની ગોળી ધરબી દીધી હતી, જેમાં યુવાનને ગંભીર ઇજા પહોંચતા લોહી લુહાણ હાલતમાં તેમનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું। આ બાબતને મરણ જનારની પત્ની જશુબેન ભૂપતભાઈ રામાએ નવાબંદર મરીન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યારાને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી લીધો હતો। આ અંગે પીએસઆઈ બાટવાએ આગળની વધુ તપાસ હાથ ધરેલ છે। યુવાનના મૃતદેહને પીએમ અર્થે ઉના સરકારી હોસ્પિટલ બાદ જામનગર ખસેડવામાં આવેલ છે। પોલીસે હત્યારાને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે। રિપોર્ટર કલ્પેશ દેવળિયા, ગીર સોમનાથ।